રાજકોટ માધાપર ચોકડી ખાતે થયેલ અકસ્માતમાં 29 વર્ષીય યુવકના મોતનો મામલો રોડ રસ્તા બિસ્માર હાલત હોવાથી અકસ્માત સર્જાયો। પરિવારનો આક્ષેપ જ્યાં સુધી ડમ્પર ચાલક અહીં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ। પરિવારજનો અહેવાલ જતીન પરમાર। મારું નામ હરેશભાઈ છે, હું દીકરાના મામા છું। આ એમના પિતાશ્રી છે મહેશભાઈ વાઘેલા। મરણ જનાર અમારા ભાણેજ ગઈ રાતના 9 થી 9:30ની આસપાસમાં ડમ્પરના હડફેટ આવતા મૃત્યુ પામેલ છે। ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે। ખરાબ અને બિસ્માર રોડ રસ્તાની હાલતના કારણે આ ઘટના બની છે। અમારું ઘટના સ્થળ ઉપર જ્યારે અમે નિરીક્ષણ કરતા હતા એ દરમિયાનમાં રોડની હાલત તમે જોવો સાહેબ તો એવી ખરાબ રીતે છે કે આ ભોગ આજે લેવાનો છે। ભૂતકાળમાં પણ એટલા ઘટના બનેલી છે કે જેમાં ઘણાએ જીવ ગુમાવેલા છે। તો આ ન્યાય અમારો એટલો છે સમાજનો। આજે અમે અહીંયા ભેગા થયા છીએ પીએમ રૂમ ઉપર, સમાજના આગેવાનો, એમનો પરિવાર, અમે બધા સાથે છીએ। અત્યારે એમના પિતાશ્રી તો બોલવાની કોઈ કન્ડિશનમાં જ નથી કે બોલી શકે કાંઈ પણ ઘટના વિશે, બરાબર। હવે અત્યારે ન્યાય એટલી જ છે અમારી કે જે કોઈ બી ડમ્પર ચાલક હતો એની યોગ્ય તપાસ થાય। સીસીટીવી જ્યાં આજુબાજુના બિલ્ડિંગ્સમાં લાગેલા છે એ તપાસમાં જાહેર કરે કોણ ચાલક છે, કોની માલિકીનો ટ્રક છે, કઈ રીતના આવેલો છે, અને આટલું ભારે પ્રતિબંધિત વિસ્તારમાંથી વાહન ચલાવવું અને છૂટછાટથી આવી રીતના બેફામ એ લોકો નીકળી જાય છે તો એ કઈ રીતના થયું છે। જ્યાં સુધી એ લોકો અહીંયા આવશે નહીં, ઓરિજિનલ માલિક જે કંઈ બી એના મૂળ છે એ અહીંયા પહોંચશે ને ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં। જો એ ન્યાય નહીં મળે કે માલિક અહીંયા નહીં આવે તો અમે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પાસે જઈ અને ડેડ બોડી રાખીને આંદોલન કરશું।